ભાવેશ, તમે મને કીધું તું ને કે જો કોઈ છોકરી તારા ભાઈને લગ્ન કરવા માટે આ પાડી દે તો તમે મારા ભાઈને દુનિયાના ખૂણે ખૂણે લઈ જઈને એનું પ્રી વેડિંગ શૂટિંગ કરાવશો. હા તો શું તૈયાર થઈ જાવ ખર્ચો કરવા, મારા ભાઈના લગ્ન નક્કી થઈ જાય. એવી ચી આંધળી હતી કે જેના તારા ભાઈને લગ્ન કરવા માટે હા પાડી. અને હું તો મજાકમાં કહેતો હતો આ બધું પ્રી વેડિંગ નું બે વેડિંગ નું. હા તો શું થયું? તમે ભલે મજાકમાં કીધું હોય કે સિરિયસલી કીધું હોય, હવે તમે કીધું તું ને પ્રી વેડિંગ શૂટિંગ કરાઈશ એટલે હવે તમારે કરાવવાનું જ છે. કરાવવું જ પડશે મારે. હા તો વળી ખર્ચા પાડે તારા ભાઈ એમ. અલ્યા ભડો, આ તમે મને ચા લઈને આયા હો. તમે તો મને એવું નતું કીધું કે હું તારા ભાઈને દુનિયાના ખૂણે ખૂણે લઈ જઈને પ્રી વેડિંગ શૂટિંગ કરાઈશ. અલી ગાડી દુનિયાના અલગ અલગ જગ્યાએ જઈને ધક્કા ખાવાને હેરાન થવું એના કરતા તું એક વખત આ ફિલ્મ સિટીની અંદર આવીને જોતો ખરી. અહીં દુનિયાના અલગ અલગ પ્રકારના બધા જ લોકેશન અવેલેબલ છે. જી હા મિત્રો, ધ અમદાવાદ ફિલ્મ સિટીની અંદર તમને દુબઈ, યુરોપ, તુર્કી અને વ્હાઇટ હાઉસની થીમની સાથે સાથે રાજસ્થાન, ગોવા, કાઉબોય, જયપુર અને ગામડા જેવી અનેક થીમો મળી રહેવાની છે, જ્યાં કરેલું પ્રી વેડિંગ શૂટિંગ તમારું જિંદગીભરનું સંભાળણું બની રહેશે. અને તને ખબર હે પારું, ધ અમદાવાદ ફિલ્મ સિટીની અંદર નકરા પ્રી વેડિંગ શૂટિંગ નહીં થતા. અહીં ડેસ્ટિનેશન વેડિંગ એ કરવામાં આવે છે અને વન ડે પિકનિક એ કરવામાં આવે. ના હોય હાસ તો વળી. તો એક કામ કરો ને ભાવેશ, મારા ભાઈનું પ્રી વેડિંગ શૂટિંગ અહીંયા કરાવવાનું છે ને, તો એની હાથે હાથે એના લગ્ન અહીં કરાવી દો ને. એટલે એનો પ્રી વેડિંગ હંગાત હંગાત એના લગ્નનો ખર્ચો મારે કરવાનો એમ? તો કરવો જ પડે ને, એમાં શું વાંધો છે? આવું ના હોય યાર. એવું જો હવે કરાવી દેજો. હા લોહી પી જાઓ તમે તો લો.